પ્રણામ. ગુડ મોર્નિંગ મિત્રો. અગાઉના તાસમાં આપણે ટેકનિકલ સુધારા અને સંસ્થાનગત સુધારા એવા બે મુદ્દાઓ કૃષિના સંદર્ભમાં સમજ્યા હતા. હવે આજના તાસમાં હરિયાળી ક્રાંતિ આપણો પહેલો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 18. હરિયાળી ક્રાંતિ એવી શોર્ટ નોટ પરીક્ષામાં પૂછાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 માર્ક્સ માટે. એટલે આજના હોમવર્કમાં પણ આપણે નોટબુકમાં લખવાની છે અને એને સમજવાની છે. તો હરિયાળી ક્રાંતિ એટલે શું? ગ્રીન રિવોલ્યુશન. ગ્રીન રિવોલ્યુશન કોને કહેવાય? વ્યાખ્યા જોઈએ સૌથી પહેલા તો સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ. સુધારેલા બિયારણ અદ્યતન, રાસાયણિક ખાતરો જે આપણે અગાઉના તાસમાં વાત કરી હતી, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, એનપીકે, ડીએપી, ડાયમોનિયમ ફોસ્ફેટ, આ બધા, યુરિયા. સાથે સાથે ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, મહેનત છે ખેડૂતોની, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સગવડોમાં થયેલો નોંધપાત્ર વધારો, આ બધા જ પરિબળોથી કૃષિ ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાની ઘટનાને અથવા પ્રક્રિયાને, કૃષિ ઉત્પાદનમાં મોટો વધારો થયો છે અસાધારણ, તો તેને હરિયાળી ક્રાંતિ કહેવાય. કૃષિ ઉત્પાદનમાં વધારો કરવો એ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો, મુખ્ય હેતુ હતો. ખેડૂતોને સુધારેલા બિયારણો, વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરો, જંતુનાશકોનો ઉપયોગ કરવા પ્રેરિત કરવામાં આવ્યા. એ અંગેનું ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે, એનો વપરાશ કરવા માટેની પ્રેરણા આપવામાં આવે. પરિણામે કૃષિ ઉત્પાદનમાં વધારો કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે. મિત્રો, જ્યારે દેશ આઝાદ થયો ત્યારે તે સમયે આપણા ધાન્ય પાકોનું ઉત્પાદન, તેલીબિયાનું ઉત્પાદન કે રોકડિયા પાકોનું ઉત્પાદન, એમાં ઘણો નોંધપાત્ર વધારો થયો છે. અમુક ઉત્પાદન કે જેમાં 5 ગણો વધારો, 18 ગણો વધારો થયો છે. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકનું વિક્રમજનક ઉત્પાદન વધ્યું છે. મોટો વધારો છે ધાન્ય પાકોમાં. સાથે સાથે કપાસ, શેરડી, શણ, રોકડિયા પાક, તેલીબિયા જેવા રોકડિયા પાકોના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. જંગી ઉત્પાદન છે. જે અગાઉની પરિસ્થિતિ હતી કે આપણે ધાન્ય પાકોની પણ આયાત કરવી પડતી, દુષ્કાળ જેવી પરિસ્થિતિનો આપણે સામનો પણ કરી શકતા નહોતા, એ પરિસ્થિતિમાં ઘણો સુધારો થયો. દેશમાં પહેલા ખાદ્ય અનાજની અછત હતી, ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે. પૂરતા પ્રમાણમાં આજે આપણા રાષ્ટ્રીય ગોદામોમાં આપણે અનાજને ભવિષ્યની જરૂરિયાત માટે કે આકસ્મિક જરૂરિયાતો માટે સંગ્રહ કરી શક્યા છીએ. આ ક્રાંતિ પછી દેશમાં દુષ્કાળની અસરો જણાતી નથી, અથવા દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થાય તો આપણે એનો સામનો કરી શકીએ છીએ. આજના બફર સ્ટોકને લીધે દુષ્કાળ કે અછતનો સરળતાથી સામનો કરી શક્યા છીએ. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની એક સીમાચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ છે, એક મોટી સફળતા છે આપણી. આપણો દેશ કૃષિ પ્રધાન છે, તો આપણા રાષ્ટ્રીય ઉત્પાદનમાં મોટો હિસ્સો કૃષિ ઉત્પાદનનો હોવો જોઈએ.
એ લક્ષ્યાંક હવે આપણે સિદ્ધ કર્યો છે, એટલે એને ઐતિહાસિક સિદ્ધિ ગણાય. તો મિત્રો આ એક શોર્ટ નોટ અહીંયા પૂર્ણ થઈ 3 માર્ચ માટે. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 19. ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો. મિત્રો આજના તાસમાં આપણે ફક્ત 2 જ પ્રશ્ન લીધા છે, હરિયાળી ક્રાંતિ અને અર્થતંત્રમાં કૃષિનું યોગદાન. હું એટલા માટે તમને ખાસ ભારપૂર્વક કહું છું કે આ બંને પ્રશ્નો બોર્ડની એક્ઝામમાં પણ વારંવાર પૂછાયેલા પ્રશ્નો છે 3 ગુણમાં, એટલે એને વિશેષ ભારપૂર્વક આપણે તૈયાર કરશું. તો ભારતના અર્થતંત્રમાં કૃષિ પ્રવૃત્તિનું બહુ મહત્વનું યોગદાન છે. પાઠની પ્રસ્તાવનામાં પણ કહ્યું હતું કે આપણી નિકાસ કમાણી, વિદેશી હુંડિયામણ કે દેશની રાષ્ટ્રીય આવક, દેશનું રાષ્ટ્રીય ઉત્પાદન, એમાં મોટો હિસ્સો છે કૃષિનો. કૃષિ પ્રવૃત્તિ એ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે, આપણી સૌથી પહેલી આવશ્યક જરૂરિયાત. આટલી મોટી જનસંખ્યા જેની ખોરાકની જરૂરિયાત કૃષિમાંથી આપણે પૂર્ણ કરીએ છીએ. સાથે સાથે દેશના 60% લોકોને રોજગારી પૂરી પાડે છે. રાષ્ટ્રીય આવકનો 22% જેટલો હિસ્સો આપે છે. આ બધા હેતુલક્ષી પ્રશ્નો પણ ધ્યાનમાં રાખવાના છે. શોર્ટ નોટ કે પ્રશ્ન કદાચ ન આવે તો હેતુલક્ષી પ્રશ્નો તો છે જ આમાં. દેશના કુલ ઘરેલું પેદાશ જીડીપીનો લગભગ 17% હિસ્સો ધરાવે છે. 17% હિસ્સો છે કૃષિનો. જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. નિકાસમાં જે આપણે અન્ય દેશોમાં નિકાસ કરીએ છીએ, નિકાસ વેપાર માટે ચા, કોફી, કપાસ, શણ, તેજાના મસાલાઓ, તમાકુ, તેલીબિયા, બટાટા જેવી કૃષિ પેદાશો આપે છે. દુનિયાના ઘણા દેશો જે આપણા ગ્રાહક દેશો છે, જ્યાં આપણે આ બધી કૃષિ પેદાશોની નિકાસ કરીએ છીએ, મહદઅંશે ચા કે પછી કપાસ, શણ, તેજાના, તમાકુ, જેના દ્વારા નિકાસથી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે, વિદેશી આવક, તે સુતરાઉ અને શણનું કાપડ, ખાંડ, કાગળ, તેલ જેવા કૃષિ આધારિત ઉદ્યોગોને તેમજ ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. કૃષિમાંથી જે કૃષિ પેદાશો પ્રાપ્ત થાય છે, જેમ કે શેરડી છે, કપાસમાંથી સૂતર છે, કે પછી કાગળ છે, તેલીબિયા, મગફળી, તો એમાંથી પ્રસંસ્કરણ કરવા માટેનો કાચો માલ પ્રાપ્ત થાય છે ખાદ્ય સામગ્રી બનાવવા માટે. તેની સાથે પશુપાલન કરીને પૂરક આવક પણ મેળવી શકાય છે. કૃષિ સાથે સંલગ્ન છે એટલે પશુપાલન પણ શક્ય હોય, વધુ સારી આવક એમાંથી પણ મળી શકે. કૃષિ ઉત્પાદનોમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. સમગ્ર કૃષિ ઉત્પાદનો ધ્યાનમાં લઈએ તો વિશ્વમાં આપણો બીજો નંબર છે. આ પણ એક હેતુલક્ષી પ્રશ્ન આપણે યાદ રાખવાનો. તો મિત્રો આજના તાસમાં ફક્ત 2 જ પ્રશ્નો આપણે સમાવિષ્ટ કર્યા હતા, એટલા માટે કે હજી પણ 1 તાસની જરૂર આ પ્રકરણમાં પડશે, એટલે બાકીના પ્રશ્નો આપણે હવે પછીના તાસમાં લઈ શકાય. તો આજે ચાલેલા બંને પ્રશ્નો તમારે નોટબુકમાં લખવાના છે અને એને સમજવાના છે. અસ્તુ, પ્રણામ.